અમે ખરેખર ગયા અહીંયા જુદું તો અમે પૂછ્યું, હું કહું દાદા કેમ કરતા ગુજરી ગયા? મને કે માયાભાઈ યોગા કરતા કરતા. અરે મેં કીધું યોગથી રોગ વયો જાય. મને કે આમાં દાદા વયા ગયા. અરે મેં કીધું હોય? મને કે હોય નહીં, બાળી આવ્યા 3 દી પહેલા. શું હોય? અરે મેં કીધું યોગ કરતા. મને કે રોજ યોગે સીડ્યા હતા. આ ઉંમર મેં અમે ઘણી વાર કીધું કે બાપા હવે રહેવા ગયો, ઉંમર થઈ ગઈ છે, ખાઈ પીને જલસા કરો. પણ રામદેવ બાબાને બસ સવારમાં 5:30 ટીવીની સામે બેસી જાય અને જેમ રામદેવ બાબા વળ ખાય એમ બાપા ખાય. રામદેવ બાબા કરે બાપા એક ફાય તો કફ નીકળ્યો, બાયું ખીજાણ્યું, કેટલાક પોતા મારવા, આમ આ ઘા થૂકો ને થૂકતો નથી, કપાલ ભાતી છે. કે પણ કપાલ ભાતી છે પણ અમારી પીતું બગડે એટલું. એટલે કીધું કે યોગ કરતા કરતા તે એમના રામદેવ બાબા હામાં કે હવારમાં બેસી જાય ને જેમ રામદેવ બાબા કહે એમ કરે ને એમાં રામદેવ બાબાએ કીધું કે પદ્માસન લગાવી. મને કે મારા દાદાના ટાટિયા સેન્ટિંગના હરિયા જેવા વેળા વળે નહીં, પણ કડાકો કરીને પદ્માસન મારી દીધું. આજે લે પછી કીધું કે અબ દોનો હાથ છે જમણા पैर પકડીએ. જમણા છે પગ પકડીને કીધું अपनी गर्दन ऊपर धीरे धीरे ले जाइए. એટલે બાપાએ ઓળે પગ છોડાવ્યો હમણાં. इसी तरह દાયા પગ લેજે. અને પછી એને બીજો પગ છોડાવ્યો, કડાક દિન છોડાવી દીધો. દોનો હાથ કા ટેકા દે દો. અને 2 હાથના ટેકા દીધા. પછી કીધું રામદેવ બાબાએ ઊંડો શ્વાસ લ્યો. અને એને એટલો ઊંડો શ્વાસ લીધો કે માયાભાઈ ઊંડો શ્વાસ લીધો તો બાપાની આંખી બંધ થઈ ગઈ. ત્યાં લાઈટ વહી ગઈ. લાઈટ આવી તો બાપો વયો ગયો.